વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલું શ્રી હઠીલા હનુમાન દાદાનું મંદિર, જ્યાં શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હોય, અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજે શ્રાવણનો ચોથો શનિવાર હોય, હનુમાન દાદાને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. હવે જે મંગળવાર આવશે શ્રાવણનો, ત્યારે દાદાને કાજુ કતરીનો પ્રસાદ ધરાવવામાં આવશે. આમ અલગ અલગ આયોજન અહીં કરવામાં આવી રહ્યા છે. શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે આવતા હોય અને ખૂબ જ આસ્થા સાથે આવતા હોય, ત્યારે શ્રાવણના પવિત્ર મહિનામાં ખાસ કરીને જ્યારે શ્રાવણનો મંગળવાર અને શનિવાર હોય, ત્યારે વિશેષ આયોજનો અહીં કરવામાં આવે છે. આજે શ્રાવણનો ચોથો શનિવાર હોય, દાદાને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આગામી સમયમાં કાજુ કતરીનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રાવણના આ પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય તેને ધ્યાનમાં રાખતા કરવામાં આવી રહ્યું છે. સાથે જ ફળોનો અન્નકૂટ રાખવામાં આવ્યો હોય તેને લઈને મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે પહોંચી રહ્યા છે. શ્રાવણના પવિત્ર દિવસોમાં હનુમાન દાદાના હિંડોળા મનોરથનું પણ તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે શ્રાવણ માસનો ચોથો શનિવાર છે. તે નિમિત્તે દાદાને આજે સૌ કોઈ જાણે છે કે આજે જન્માષ્ટમી છે, તો આજે દાદાને આજે સરસ મૂળનો હિંડોળો કરવામાં આવ્યો છે, તથા દાદાને શણગાર કરવામાં આવ્યો છે, તથા આજે ફ્રૂટનો અંકુર કરવામાં બી આવ્યો છે. આજે આ તમામના દર્શનનો લાભ લેવા મારે સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી છે. તથા મંગળવારના રોજ તારીખ 19ના છેલ્લા મંગળવારે આપણે શ્રાવણ માસના દાદાને 51 કિલો કાજુ કતરીના અંકુટ કરવામાં આવવાના છે. તથા આપણે ત્યારે બી દાદાને હિંડોળો કરીશું, તથા દાદાને વાઘા પહેરાવવામાં આવશે અને ત્યારબાદ તારીખ 23ના છેલ્લા શનિવારે અમાસના દિવસે આપણે સવારે 10 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખેલી છે અને ત્યારબાદ સાંજે 5 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે. તથા ત્યારબાદ આપણે સાંજે 6 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો આ તમામના પ્રસાદનો લાભ લેવા તથા દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે. જય શ્રી રામ.